કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 4ની શરૂઆત કરી નાખી હતી અને એમાં આપણે દાખલા નંબર 1માં જે અવયવીકરણની રીત હતી ને એમાં આપણે કુલ 1થી લઈને 5 દાખલાઓ પૂરા કરાવેલા છે અને હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 2 ચાલુ કરવા માટે જઈ રહ્યા છે, જેમાં પણ આપણે મિત્રો અવયવીકરણની રીત જ શીખવાના છે, એટલે ખાલી પ્રેક્ટિસ કરવાના છે. બાકી હવે બધા વિદ્યાર્થી મિત્રોને ઇઝીલી આવડી ગયું હશે એવી આશા રાખું છું. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. અને જેમને નથી આવડતું, હજી પણ ખબર નહીં પડતી, હજી પણ ગોથા ખાય છે, એ બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. બધાને આવડી જશે એવા ને એવા દાખલાઓ છે અને એક્ઝામમાં આવા દાખલાઓ મિત્રો પૂછાતા હોય છે. ચાલો શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 1. રકમ તમને લાગશે અઘરી, પણ એક ચૂલમાં છે ખૂબ જ સિમ્પલ. જોજો, લખી દઈએ સૌથી પહેલાં રકમ, એટલે કે એક્સ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર માઇનસ વર્ગમૂળની અંદર છે 3 પ્લસ 1 એક્સના એક્સ પ્લસ √3 બરાબર 0. હવે તમે જોજો મિત્રો, અહીંયા આ જે છે ને આ પદની બહાર એક્સ છે, એટલે એક્સનો ગુણાકાર અહીં પણ થાય અને અહીં પણ થાય. જોજો આપણે કરીએ છીએ. એક્સ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર માઇનસનું માઇનસ, અત્યારે કૌંસમાં રાખો સંખ્યાને. √3 ગુણ્યા એક્સ કરો તો કેટલા આવે? તો કે સાહેબ √3x જ આવે. પ્લસનું પ્લસ એક્સ ગુણ્યા 1 એટલે એક્સ જ થાય. પાછળ પ્લસ √3નું પ્લસ √3 બરાબર 0. હવે કૌંસને આપણે ખોલી નાખીએ છીએ સાવે સાવ. એક્સ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર, અહીંયા માઇનસ એટલે માઇનસ √3xનું √3x, પણ અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ એટલે માઇનસ પ્લસ માઇનસ થાય અને એક્સના એક્સ થાય પ્લસ √3. આપણને 4 પદ મળી ગયા છે, એટલે બે ગ્રુપ બનાવવાના. આનું એક ગ્રુપ બનશે અને આનું પણ એક ગ્રુપ બનશે. આમાંથી શું કોમન નીકળશે જોવો તો? ખાલી એક્સ કોમન નીકળશે, એટલે એક્સ કોમન કાઢો તો અંદર વધશે એક્સ માઇનસ √3, બીજું કંઈ નહીં વધે. એવી રીતે આમાંથી કંઈ કોમન નીકળે એવું જ નહીં મિત્રો, તો એક કોમન કાઢવાનો. કશું ના નીકળે એટલે એક તો નીકળે જ. અંદર વધશે એક્સ, આ પ્લસ છે પણ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે માઇનસ √3ના √3 બરાબર 0. બંને કૌંસ સરખા મળી ગયા છે ને? હા, મળી ગયા છે. એટલે √3x માઇનસ √3 અને x માઇનસ 1. હવે બંને સંખ્યાને 0 0 આપી દઈએ છીએ. આને 0 આપી દેવાના, આને 0 આપી દેવાના, એટલે x માઇનસ √3 બરાબર 0 અને અહીંયા x માઇનસ 1 બરાબર 0. ચાલો, માઇનસ √3 છે ને મિત્રો, હવે શું બનશે? પ્લસ √3 બનશે, એટલે x બરાબર પ્લસ √3 અને માઇનસ 1 છે, શું બનશે? હવે પ્લસ 1 બનશે, એટલે √3 અને 1 આપણો જવાબ થાય છે, જેને આપણે હવે ટીક કરી દઈએ છીએ અને બોર્ડમાં મોકલાવી દઈએ છીએ. બરાબર ને? ચાલો આગળ જોજો. દાખલો બીજો છે મિત્રો, અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ખાસ સમજજો. આવા દાખલા આપણે ઓલરેડી ભણી ગયા છે, પણ તોય ખાસ તમે ધ્યાન બધા આપી દેજો. શું કરવાનું છે જો મિત્રો, આગળની સંખ્યા અને પાછળની સંખ્યા જો રૂટમાં હોય ને તો કોઈ ચિંતા નહીં કરવાની, પણ વચ્ચેની સંખ્યા રૂટમાં હોવા જોઈએ નહીં. એટલે આ √2ને મારે મિત્રો અહીંથી હટાવવા છે, બસ ગમે એમ કરીને, પણ આ √2 અહીંથી હટી જવા જોઈએ. ચલો શું કરીએ? તમને ખબર છે ને કે √2 હોય અને આ રૂટમાં ને રૂટ કાઢ્યું, શું કરવું પડે? તો ફરીથી મારે આને √2થી જ ગુણવા પડે. તો હવે આ √2 અને √2 કરો એટલે 2 થઈ જાય. નીકળી ગયા ને 2, બરાબર ને? એટલે કે રૂટ નીકળી ગયું ને. બસ આવું આપણે સેમ કરશું મિત્રો. આપણે અહીંથી આપણે √2ને કાઢવું છે ને, તો આખી સંખ્યાને આપણે શું કરશું? √2 વડે ગુણાકાર કરી લઈશું. ચલો પહેલાં આપણે લખી દઈએ સંખ્યા જે આપણને આપી છે, એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ 4 √2x પ્લસ 6 બરાબર ને બરાબર 0. હવે આપણે આ સંખ્યાને √2થી ગુણી દેવાની. તો સેમ આ સંખ્યાને પણ √2થી ગુણવા પડે. બરાબરની બંને જગ્યાએ સરખા કામ કરવાના ને, એટલા માટે. ચલો, √2 ગુણ્યા એક્સ સ્ક્વેર કરો તો શું આવશે અહીંયા? તો કે √2 ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે કે √2x સ્ક્વેર માઇનસ √2 ગુણ્યા √2 એટલે 2 અને 2 ચોક 8 એટલે અહીંયા આવશે હવે 8x પ્લસ √2 ગુણ્યા 6 એટલે 6 √2 બરાબર 0 ગુણ્યા √2 એટલે 0 જ થઈ જાય. લો, આ આપણને મળી ગયું આપણું નવું સમીકરણ.
બરાબર છે ને? જો તમે જોઈ શકો છો મિત્રો હવે કે વચ્ચેથી રૂટ નિશાની નીકળી ગઈ છે અને એ જ આપણે જોઈતું હતું. હવે શું કરવાનું તો કે ભાઈ પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. જોજો 6 6 ના 6 રહેવા દેવાના અને આ √2 અને આ √2 કરો એટલે √2 ગુણ્યા √2 એટલે કેટલા આવી જાય? 2 આવી જાય. એટલે 6 ગુણ્યા આનો આન્સર 2 આવે અને 6 ગુણ્યા 2 કરો એટલે 12 થાય. એટલે હવે આપણે 12ના ભાગલા પાડવાના છે એવી રીતે કે જેને સરવાળો કરતાં 8 આવે. ચાલો કરજો, શું આવશે? તો 12ના ભાગલા કરવાના છે, 8 લાવવાના છે. પ્લસ કરતાં બધાયને આવડે, 6 દુ 12 અથવા તો આપણે 2 છંગ 12 કરી દઈએ તોય ચાલશે. બરાબર છે ને? અહીંયા સરવાળો છે એટલે અહીંયા માઇનસ, એટલે અહીં બંને જગ્યાએ શું કરવું પડશે આપણે? માઇનસ માઇનસ, તો જ માઇનસ માઇનસ પ્લસ થાય અને 6 ને 2 8 થાય ને, -8 થાય. હવે ગોઠવણી કરી દઈએ આપણે આની અંદર. √2x² -2x પ્લસ -6x પ્લસ 6 √2 બરાબર 0. 4 પદ મળે છે એટલે 2 2ના ગ્રુપ કાઢવાના, 2 2ના ગ્રુપ કરવાના છે સાહેબ. જોજો આમાંથી કોમન શું નીકળે એવું છે તો તમે જુઓ કે આ 2 છે ને, 2 એના ભાગ શું પડે? √2 ગુણ્યા √2 પડે. મતલબ કે અહીં √2 આવે અને અહીં √2 તો છે જ, એટલે √2x આપણું કોમન થશે. તો અંદર વધશે x માઇનસ આ 2ના ભાગલા શું પડ્યા હતા? √2 ગુણ્યા √2 એટલે 1 √2 બહાર આવી ગયા એટલે 1 √2 અંદર જ રહી જશે. અહીંથી કોમન નીકળશે આપણું 6, 6 બંનેમાં જ આવી રહ્યા છે. 6 કોમન નીકળે તો અંદર વધશે x પ્લસ માઇનસ માઇનસ √2 બરાબર 0. બંને કૌંસ આપણને બેઠે બેઠા મળી રહ્યા છે એટલે કે x માઇનસ √2 અને √2x માઇનસ 6. √2x માઇનસ 6 બરાબર 0. બંનેને વેચી દઈએ હવે. x માઇનસ √2 બરાબર 0 અને અહીંયા બીજું આવશે આપણું √2x માઇનસ 6 બરાબર 0. માઇનસ √2 છે એ બરાબરની પાછળ જઈને શું બનશે? પ્લસ √2 બની જશે, જે આપણો પહેલો જવાબ થઈ જાય છે. અને હવે પાછળ અહીંયા √2x માઇનસ 6 એ પ્લસ 6 બનશે એટલે આવું બનશે √2x બરાબર 6. √2ને છેદમાં લઈ આવો ને, જો અહીં કરી દઉં છું એટલે x બરાબર 6ના છેદમાં √2 થઈ જાય. પણ હજી આના ભાગ પડે છે બરાબર ને, તો પાડવાના. 3 દુ 6 અને નીચે √2 છે બરાબર છે. શું કરીએ? જોજો આ 2ના ભાગ શું પડે તો કે √2 ગુણ્યા √2 પડે ને. જો બતાવું કરીને 3 ના 3 આ 2ના ભાગ પડશે √2 ગુણ્યા √2 અને છેદમાં √2 તો છે જ પાછા, એટલે હવે અહીંયા કેન્સલ થઈ જાય. એટલે 3 √2 આપણો આન્સર શું આવશે મિત્રો? અહીંયા આવશે x બરાબર 3 √2. આને આપણે ટીક કરી દઈએ છીએ, આને આપણે ટીક કરી દઈએ છીએ. ચાલો આગળ વધીએ છીએ આપણે હવે. દાખલા નંબર 3. ખૂબ સિમ્પલ દાખલો છે, તરત આવડી જાય એવો દાખલો છે, ખાસ સમજજો. દાખલા નંબર 3 પર જઈ રહ્યા છે આપણે હવે. રકમ લખી દઈએ સૌથી પહેલાં, જવાબ પછી કરીએ. 3x² પ્લસ 11x પ્લસ 10 બરાબર 0. ચલો મિત્રો 3 અને 10 છે એટલે કે 3 ગુણ્યા 10 30 થાય. 30ના ભાગલા તમારે પાડવાના છે એવી રીતે કે જેનો સરવાળો કરતાં 11 આવે. તો કેટલા આવે? 6 35. 6 પણ પ્લસમાં કરવું પડશે ને 5 પણ આપણે પ્લસમાં જ કરવું પડશે. 6 + 5 એટલે 11 થઈ ગયા. તરત ગોઠવણી કરવાની છે આપણે. હવે ગોઠવણી કરશું એટલે આપણો જવાબ રેડી. જોજો ખાસ અહીંયા 3x² પ્લસ 6x પ્લસ 5x અને છેલ્લું પદ પ્લસ 10 બરાબર 0. 2 2ના ગ્રુપ કરી દેવાના છે આપણે. હવે આનું ગ્રુપ બનશે, આનો ગ્રુપ બનશે. જોજો હવે ખાસ કોમન શું નીકળે છે આમાંથી? 3 3 દુ 6 મતલબ કે 3x બેઠે બેઠા કોમન નીકળશે. તો અંદર વધશે આપણું 3 ખાલી x વધશે બરાબર ને, અને અહીંયા 3 દુ 6. એવી રીતે અહીંયા કોમન શું નીકળશે? તો અહીંયા નીકળશે +5 +5. તો અંદર વધશે x +2 બરાબર 0.
કૌંસ બંને સરખા મળી ગયા છે એટલે કે એક્સ પ્લસ 2 અને 3x પ્લસ 5 3x પ્લસ 5 બરાબર 0. હવે બંનેને વેચી દઈએ છીએ આપણે. અહીંયા એક્સ પ્લસ 2 બરાબર પણ 0 અને અહીંયા 3x પ્લસ 5 બરાબર પણ 0. +2 છે મિત્રો, એ -2 બનશે. હવે +2 છે કેવું બનશે? -2. અને અહીંયા x બરાબર +5 એ આપણા બનશે -5 અને ગુણાકારમાં 3 થાય ક્યાં આવશે? હવે છેદમાં આવી જાય. એટલે અહીં આપણો જવાબ x બરાબર -2 અને બીજો આન્સર આવશે x બરાબર -5/3. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. દાખલા નંબર 4. જો વચ્ચેનું પદ નોર્મલ છે એટલે કોઈ ચિંતા નહીં કરવાની આપણે, બધું બરાબર જ છે. અહીંયા બધું બરાબર જ ચાલી રહ્યું છે. √2x² - 3x - 2 √2 બરાબર 0. પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર, આપણું પહેલું પદનો સહગુણક, આપણું છેલ્લો પદ એનો ગુણાકાર કરો તો 2 ના 2 કરવાના અને √2 ગુણ્યા √2 એટલે એ પાછા 2 થાય એટલે 2 અને 2 4 થાય. 2 દુ 4 થાય ને એટલે 4ના મિત્રો ભાગલા કરવાના છે આપણે. એવી રીતે કરવાના છે કે ભાઈ જેનો માઇનસ કરતાં 3 થાય. બરાબર ને? તો 4 એકા 4 4 એકા 4 બરાબર ને? 4 - 1 એટલે 3 મળી જાય છે આપણને. આ માઇનસ થઈ જાય ને આ આપણું પ્લસ થઈ જાય. ગોઠવણી કરી દઈએ બરાબર ને? એટલે આપણો જવાબ ક્લિયર છે. જોજો ખાસ અહીંયા આપણે એક કામ કરીએ, આ એકને પહેલાં ગોઠવી દઈએ અને -4ને પછી ગોઠવીએ એટલે ઇઝીલી 2 કોમન નીકળી જાય. અને આપણે આવી રીતે ગોઠવણ કરી શકીએ છીએ, ચિંતા નહીં કરવાની. √2x² પ્લસ x -4x -2 √2 બરાબર 0. 4 પદ છે એટલે 2 ના ગ્રુપ કરવાના. આનો ગ્રુપ બનશે અને આનું પણ ગ્રુપ બનશે. આમાંથી કોમન શું નીકળે એવું જો તમે? આમાંથી ખાલી કોમન મિત્રો x નીકળે એવો છે. તો x ને કોમન કાઢી લો તો અંદર વધશે આપણો √2x. શું બચે છે? √2x બચે છે. અને અહીંયા છેલ્લે કંઈ નહીં વધે એટલે ખાલી 1 તો વધશે જ. બરાબર ને? 1 તો વધશે જ. ચાલો આગળ કરીએ છીએ આવી રીતે આપણે. હવે એક જ મિનિટ મિત્રો. હા બધું બરાબર છે. ચાલો આગળ જઈએ. હવે આમાંથી શું કોમન નીકળ્યું છે જો તમે? અહીંયા 4 છે, અહીંયા 2 છે. જોવાય છે ને? અહીંયા 4 છે અને અહીંયા 2 છે. એટલે શું કરવું પડશે આપણે? અહીંયા ખાસ સમજો, અહીંયા ખાસ સમજો મિત્રો કે 2 કોમન નીકળશે. 2 કોમન નીકળશે એટલે અંદર શું વધશે? અંદર વધશે આપણું 2x - √2. 2x - √2 મળશે બરાબર 0. હવે તમે કહેશો સર આ કેવું? આ તો બધું અઘરું થઈ ગયું. કેમ અઘરું થઈ ગયું? અહીં તો √2x + 1 છે ને આમાં આખો કૌંસ અલગ આવે છે. તમે તો કહી રહ્યા હતા કે બંને કૌંસ સરખા આવે છે. શાંતિ રાખો મિત્રો, બરાબર? થોડીક શાંતિ રાખો, સમજાવું છું બરાબર ને? જોજો હવે ખાસ સમજો. અત્યારે જેવું છે ને એવું ને એવું રાખો. અત્યારે જેવું છે એવું ને એવું રાખો. એટલે કે અહીંયા √2x + 1, અહીંયા પણ -√2 રાખો. બરાબર છે ને? હવે ખાસ સમજો મારા વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ સમજો કે આ જુઓ, આ 2 છે ને 2 એના ભાગ શું પડે? તો કે આના ભાગ પડે √2 ગુણ્યા √2 એટલે હજી આમાંથી કોમન નીકળશે. આમાં હજી √2 આપણું કોમન નીકળી શકે છે. લખી દઈએ આપણે અહીંયા કોમન કે હજી અહીંયા √2ને જો કોમન કાઢું તો અંદર હવે વધશે √2x માઇનસ આમાંથી કંઈ નહીં એટલે 1 વધશે. બરાબર છે? અહીંયા સોરી પ્લસ આવશે કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે પ્લસ. બરાબર છે ને? હવે કૌંસને પૂરો કરી દો 0. આનો અને આનો કરવાનો ગુણાકાર એટલે આવું બનશે. જોજો હવે x ના x, અહીંયા √2x + 1, અહીંયા 2 ગુણ્યા √2 કરો એટલે -2 √2 અને પાછળનું પદ તો જેવું છે ને એવું ઠપકારવાનું છે. ક્લિયર છે બધાને? હવે આપણા કૌંસ બંને થઈ ગયા ને સમાન. તમે જોઈ શકો છો કે આપણો જે આ કૌંસ અને આ કૌંસ સરખો થવો જોઈએ એ થઈ ગયો છે ને? હા સાહેબ થઈ ગયો છે. સાત તમારી બિલકુલ સાચી છે. હવે આપણે લખી દઈએ બંનેને એટલે કે અહીંયા √2x + 1 અને અહીંયા આવશે x - 2
√2 બરાબર 0. એક પહેલાં આને ચેન્જ કરી દઈએ. કયું હતું? આ હતું ને? હા, જોજો હવે અહીંયા √2x + 1 આપણે બ્લેકથી લખીએ છીએ ને, તો બ્લેકથી જ લખીએ, ચેન્જ નહીં કરવું. √2x + 1 બરાબર પણ 0 થાય અને x - 2√2 બરાબર પણ 0 થાય. હવે આને કાપી દો, કારણ કે જગ્યા જોશે આપણને, બરાબર ને? થોડુંક નાનું કરી દઈએ, આને થોડુંક નાનું કરી દઈએ છીએ. ચાલો, હવે આ જે છે ને √2x + 1 છે, તમે જાણો છો તેવી રીતે કે +1 છે -1 બનશે, એટલે x બરાબર -1/√2 થાય. -1/√2 અને અહીંયા -2√2 છે એ હવે +2√2 થઈ જાય છે. એટલે મિત્રો આ થઈ ગયો આપણો રાઈટ આન્સર.